સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા 5મી પાર્ટ 58। સાંસારિક જીવનમાં ભૌતિક જ્ઞાન હોવું જોઈએ, ધાર્મિક કાર્યોમાં જ્ઞાનપૂર્વક ભક્તિ થવી જોઈએ અને આધ્યાત્મ વિજ્ઞાન તો છે જ જ્ઞાન પર આધારિત, તેથી તેમાં તો આધ્યાત્મનું જ્ઞાન હોવું જ જોઈએ। જ્યાં સુધી માણસોને જ્ઞાનનું મહત્વ સમજાતું નથી ત્યાં સુધી સંસાર હોય કે ધર્મ હોય કે આધ્યાત્મ હોય, કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકતી નથી। આ રીતે અજ્ઞાનતાપૂર્વક જે બધા લોકો કર્મ કરતા હોય કે ભક્તિ કરતા હોય તે 5મી કક્ષાએ તો પહોંચ્યા ન જ હોય, તેની નીચેની કક્ષા જ હોય। કર્મબંધન રહિત કર્મો કઈ રીતે કરવા એટલે કે નિષ્કામ ભાવથી, અકર્તા ભાવથી કર્મો કઈ રીતે કરવા તેનું જ્ઞાન જે વ્યક્તિમાં હોય અને તે પ્રમાણે તેનું જીવન જીવાતું હોય તે 5મી કક્ષાએ પહોંચેલી વ્યક્તિ હોય છે અને પોતાના કર્મો ઈશ્વરને અર્પણ થતા હોય છે। જો કે નિષ્કામ ભાવથી, અકર્તા ભાવથી કર્મો કરવા તેમાં પણ ભ્રમ ભ્રાંતિ બહુ છે। ઘણા ભક્તો એવું માનતા હોય છે કે જે થાય છે તે પ્રભુ ઈચ્છાથી થાય છે, હું કરતા નથી। મોટા ભાગે તો બધા ભક્તો આવી જ વાતો કરતા હોય છે। તો શું બધાની સાચી સમજ હોય છે? બધા જ્ઞાની હોય છે? અકર્તા ભાવની વાતો કરવી અને ખરેખર અકર્તા ભાવ હોવો, આ બંનેમાં બહુ ફરક છે। તેમજ પોતાને એમ લાગતું હોય કે હું અકર્તા ભાવથી કર્મ કરું છું અને ખરેખર અકર્તા ભાવથી કર્મ થતું હોય, આ બંનેમાં પણ બહુ ફરક છે। આમાં કેટલું સત્ય હોય છે તે જાણવાનું એક મીટર આપી દઉં, જેથી માણસો ખોટા ભ્રમમાં ન રહે। કર્મો કરતી વખતે નિષ્કામ ભાવ કે અકર્તા ભાવ હોઈ શકે, પરંતુ જ્યારે ભાગ્ય ભોગવાય છે ત્યારે અકર્તાપણું રહે છે। આ હું નથી ભોગવી રહ્યો એવા ભાવ હોય છે। ખાસ કરીને દુઃખ ભોગવતી વખતે આ હું નથી ભોગવી રહ્યો એવા ભાવ રહી શકે છે? જો જવાબ હા હોય તો અકર્તા ભાવ સાચો। જો સુખમાં સુખી ન થઈ શકાતું હોય અને દુઃખમાં દુઃખી ન થઈ શકાતું હોય, જો શરીરની પીડા મન પર હાવી ન થઈ શકતી હોય, આનંદ બહારથી નહીં પરંતુ અંદરથી જ આનંદ ઉમટતો હોય, એકાંત વધારે વહાલું લાગતું હોય, મૃત્યુનો ભય તો દૂરની વાત છે પરંતુ જીવન કે મૃત્યુ સાહજિક પ્રક્રિયા લાગતી હોય, આવા ઘણા પ્રકારો ગણાવી શકાય। પરંતુ જો આવી મનસ્થિતિ રહેતી હોય તો તેના બે અલગ ફાટા પડે છે, એટલે કે તેમાં પણ બે શક્યતાઓ રહેલી હોય છે। શક્યતા પહેલી, આવી મનોદશા તો પાગલની પણ હોઈ શકે છે અને લાગણીહીન, સંવેદના ગુમાવી ચૂકેલા મૂઢ માણસની પણ હોઈ શકે છે। કોઈ મનોરોગીને પણ સુખ દુઃખની કે આનંદની સમજ હોતી નથી, અનુભવ પણ કરી શકતો નથી। ધર્માંધતા, મૂઢતા, ઉન્માદ કે આવી અવસ્થામાં ફક્ત અને ફક્ત મૂર્ખતા જ હોય છે, અજ્ઞાનતા હોય છે, જ્ઞાનનો અભાવ હોય છે। શક્યતા બીજી, પરંતુ જો જ્ઞાનની પરમ કક્ષાએ પહોંચ્યા હોય, જાગૃત અવસ્થા હોય, દિલમાં દયા, કરુણા, પ્રેમની સંવેદના હોય અને દુઃખમાં કે સુખમાં સભાનતાપૂર્વક આવી મનસ્થિતિ રહેતી હોય તો અકર્તા ભાવ કે નિષ્કામ ભાવ સિદ્ધ થયો કહેવાય અને 5મી કક્ષાએ પહોંચ્યા કહેવાય। આવી મનસ્થિતિ આગળ જતા આત્માનુભૂતિ માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપે છે। ભલે ઉપરથી પાગલ અને પરમ જ્ઞાની એક સમાન લાગતા હોય, પરંતુ બંનેના વાણી, વર્તન, વ્યવહાર, વ્યક્તિત્વ, જીવનશૈલી બધું જ એકદમ અલગ હોય છે, જેની સરખામણી ન થઈ શકે। મૂઢ માણસ અધમ કક્ષાની જિંદગી જીવતા હોય છે, જ્યારે પરમ જ્ઞાની વ્યક્તિ આધ્યાત્મની ઉચ્ચ કક્ષાએ પહોંચેલી હોય છે। આ રીતે આ બંનેની મનસ્થિતિમાં જમીન આસમાનનો ફરક જોવા મળશે। સામાન્ય માણસ ભક્તિભાવથી બોલી શકશે કે પોતે અકર્તા ભાવથી કર્મ કરે છે, પરંતુ કર્તા ભાવ હોય છે, કારણ કે ભાગ્ય ભોગવતી વખતે દરેક અહેસાસ પોતાના હોય છે।
શરીરની પીડા, દર્દ પોતે અનુભવ કરે છે. પીડામાં કણસતા પણ હોય છે. બાહ્ય સુખ દુઃખ પણ પોતે મહેસૂસ કરે છે. ફક્ત મહેસૂસ કરે છે એવું નથી, બાહ્ય સુખમાં બહુ ખુશ પણ થાય છે અને દુઃખમાં બહુ દુઃખી પણ થતા હોય છે. દરેક ધર્મ, સંપ્રદાય અને તેના રીતિ રિવાજ પણ બાહ્ય હોય છે. શરીરથી કરવાના હોય છે, તેથી તે અનુભવ પણ શરીરના હોય છે. તે શરીરના અનુભવોને મનની ગહેરાઈ સુધી પહોંચાડવાના હોય છે. અને આ બધી ક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક થાય, પ્રસન્ન ચિત્તે થાય, મન એકાગ્ર કરીને થાય તો પછી ભક્તિ સિદ્ધ થાય છે. ઉપર બતાવેલા મીટરને, તે વાતોને જરા ધ્યાનથી વાંચવા, તેના પર વિચાર કરવો, મનનું કરવું તો બધું સ્પષ્ટ સમજાશે. તો અકર્તા ભાવનું મહત્વ પણ સમજાશે. આ રીતે માણસ બોલી તો શકે કે પોતાનામાં અકર્તા ભાવ છે, સાક્ષી ભાવ છે, પરંતુ વર્તનમાં ક્યાંય એવું હોતું નથી. પહેલાં લખ્યું છે તેમ દર્દમાં તો દવા અને ડૉક્ટર જ યાદ આવે છે. ક્યારેક કોઈ આવા મિથ્યાજ્ઞાની ભક્તો અહીં આવી ચડે છે. શાસ્ત્રોની મોટી મોટી વાતો કરી પોતાની જાતને મહાન માનતા હોય છે, પરંતુ સાંજ પછી જ્યારે અહીં જંગલનો અંધકાર પથરાય છે ત્યારે ફફડવા લાગે છે. રાત્રે સૂવામાં કલાકેક મોડું થઈ જાય તો તબિયત બગડી જાય છે. આવા લોકોની ભક્તિ ઉપર મીટર મુકાઈ જાય છે. સત્સંગમાં કરવા લાયક વાતો જીવનમાં નથી ઉતારી શકતા. જે કોઈ મહાન વ્યક્તિને આત્માનુભૂતિ થાય છે તેનું જીવન તદ્દન બદલાઈ જાય છે. તેના જીવનમાં આમૂલ પરિવર્તન જોવા મળે છે. 5મી કક્ષાની વ્યક્તિ ખરેખર તો જન્મથી જ સામાન્ય માણસ કરતાં અલગ હોય છે. પ્રતિભાવાન હોય છે, કંઈક વિશેષ ગુણ ધરાવતી હોય છે. જિંદગી જીવવાની તેની એક આગવી રીત હોય છે. આવી વ્યક્તિ કોઈ પણ એક પેટર્નમાં બંધાયેલી તો ન જ હોય, કારણ કે એક જ જન્મમાં 5મી કક્ષા તો ન જ આવી શકે. અનેક જન્મોથી જ્ઞાનની પ્રક્રિયા થતી હોય છે, પછી જ 5મી કક્ષા આવતી હોય છે. તેથી જન્મથી જ તે બાળક સામાન્ય બીજા બાળક કરતાં વિશેષ તો હોય છે જ, અને તેનું પૂરું જીવન પણ સંસારથી અલિપ્ત અને પરિવર્તનોથી ભરપૂર હોય છે. મૂઢતાનો અભાવ હોય છે અને સુખ કે દુઃખમાં પણ સભાનતા હોય છે. જેમ પોતે સુખ કે દુઃખ નથી ભોગવતો, પરંતુ પોતાના દ્વારા સુખ અને દુઃખ ભોગવાઈ રહ્યા છે. પોતે મૂઢ નથી કે અબુદ્ધ પણ નથી. સભાનતાથી જીવન જીવે છે, જ્ઞાનપૂર્વક જીવન જીવે છે, પરંતુ જીવન એ રીતે જીવે છે જેમ કોઈ ફિલ્મ અભિનેતા પોતાના કિરદાર મુજબ સુખી કે દુઃખી થતો હોય, તે રીતે આવી વ્યક્તિ પણ સુખી અને દુઃખી થતી હોય છે. 5મી કક્ષાની હસ્તી સુખમાં સામાન્ય માણસની જેમ આરામ નથી કરતી અને દુઃખમાં પણ પોતાની ખુમારી કાયમ રહે છે. સંસારી માણસો માટે જે દુઃખ હોય છે તે આવી હસ્તી માટે દુઃખ હોતું જ નથી. એક ખોટી માન્યતા સમાજમાં એ છે કે જે માણસનો આ વર્તમાન જન્મ છેલ્લો હોય, આ જન્મમાં મૃત્યુ પછી મુક્તિ મેળવવાની હોય, તે માણસ દુઃખ બહુ ભોગવતો હોય છે, કારણ કે તેણે અનેક પૂર્વજન્મોના બધા દુઃખોને ભોગવી લેવા પડે છે. કાર્મિક બેંકનું ખાતું શૂન્ય કરવું પડે છે. આ વાત અર્ધ સત્ય જેવી છે. અર્થઘટન ખોટું છે, તેથી મેં ખોટી માન્યતા લખ્યું છે. એ સાચું કે જેનો છેલ્લો જન્મ હોય તેણે કાર્મિક બેંકનું ખાતું શૂન્ય કરવું પડે અને સુખ દુઃખ બધું ભોગવી લેવું પડે, પરંતુ તેણે દુઃખ જ શા માટે ભોગવવું પડતું હોય છે? સુખ કેમ નથી ભોગવવું પડતું? જેનો છેલ્લો જન્મ હોય તેણે સત્કર્મો કર્યા જ નહીં હોય, તો કઈ રીતે મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત થાય? કેવી નકામી વાતો લઈને માણસો સત્સંગ કરતા હોય છે. જે માણસે જિંદગીભર દુઃખો જ ભોગવવા પડતા હોય તો તેના પૂર્વજન્મોના કર્મો કેટલી હદે ખરાબ હશે. કેટલા બધા દુષ્કર્મો કર્યા હશે કે તેની કાર્મિક ઉર્જા તેને જિંદગીભર દુઃખી જ કરે છે. જેનો છેલ્લો જ જન્મ હોય તે મહાન હસ્તીના પૂર્વજન્મોના ફક્ત દુષ્કર્મો જ હોય, સત્કર્મો કેમ ન હોય? ખરેખર તો આવી મહાન હસ્તી ત્યારે જ બની શકે કે તેના અનેક જન્મોના સત્કર્મો એકઠા થયા હોય. જરા વિચાર કરો,
કે અનેક જન્મોના દુષ્કર્મો આ વર્તમાન જન્મમાં આજીવન દુઃખ આપતા હોય તો તે માણસ કઈ રીતે મોક્ષને પાત્ર ગણાય? કઈ રીતે તેને પરમ મુક્તિ મળી શકે? પૂર્વજન્મોના આવા ભયંકર દુષ્કર્મો હોય તો તેવા પાપીને શું આ એક જ જન્મમાં ઓચિંતા જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? બિલકુલ નહીં. કારણ કે જ્ઞાનની પ્રક્રિયા પણ અનેક જન્મો ચાલતી હોય છે. એક જ જન્મમાં પરમ જ્ઞાન પ્રાપ્ત ન જ થઈ શકે તો પ્રેમપૂર્ણ જ્ઞાન તો ક્યાંથી પ્રાપ્ત થાય? તો તે માણસ કઈ રીતે મોક્ષનો અધિકારી બની જાય, મુક્તિ પામી જાય? કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. અનેક જન્મોના દુષ્કર્મો દ્વારા પાપી જીવાત્મા શું મોક્ષના અધિકારી હોઈ શકે? कर्म करे तो क्या करे, कैसे करे और क्यों करे, समझ न हो जिस चीज की क्या उसका फल पावे. अर्थात कुंभारने एक माटीनो घड़ो बनावता समझो के अर्धो कलाक थाय छे. जो न आवड़े तो आखो दिवस पण जाय छे. तेने त्यां एक माणस नौकरी करवा काम मांगवा आवे छे. कुंभार तेने माटीना घड़ा बनाववानुं काम सोंपे छे. परंतु तेने घड़ो बनावता आवड़तुं नथी. ते आखो दिवस मेहनत करशे पण घड़ो बनशे नहीं. 4-5 दिवस घड़ा शीखवानी कोशिश करी पछी आ तो बहु मुश्केल काम छे, मेहनतनुं काम छे, माराथी न थाय एम विचारी ते माणस त्यांथी जतो रहे छे. आटला दिवस ते माणसे शुं कर्युं? न तो माटी काम शीखी शक्यो, न तो घड़ा बनावता आवड्युं. न तो तेणे नौकरी करी, न तेने नौकरी मળી, न तो तेने એટલા દિવસનું મહેનતાણું મળ્યું. તેણે તેની જિંદગીના આટલા દિવસ ગુમાવ્યા. તે માણસને માટીકામ આવડતું ન હતું, છતાં ત્યાં નોકરી માટે ગયો. 4-5 દિવસ મહેનત કરવા છતાં તે શીખી ન શક્યો. ઘડો ચાકડા પર બને, ચાક ચલાવવો સહેલો નથી, અજાણ્યાનું કામ નહીં. પરંતુ માટી ગુંદવાનું કામ તો કરી જ શકે, પરંતુ એવું નાનું કામ ગમે નહીં. તેથી તે માણસ ત્યાંથી ચાલ્યો જાય છે. આવા અબુધ માણસો નપુંસક કર્મો કર્યા કરે છે અને જિંદગીના ચાક પર ચડી જાય છે. પછી જન્મો જન્મના ચક્કર લગાવ્યા કરે છે. આવતા અંકમાં પણ હું કોણ છું વિભાગમાં હુંની કક્ષા 5મી ચાલુ રહેશે.